ક્યારે વિચાર્યું છે કે એક સામાન્ય ચેપ જેની સારવાર એકદમ સરળ છે તે અચાનક જ એવો બની જાય જેની કોઈ દવા જ ન હોય? વેલ, આ કોઈ ડરામણી ફિલ્મની વાર્તા નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જે ધીમે ધીમે આપણી સામે આવી રહી છે. હા, આંકડો છું 15 કરોડ. દર વર્ષે દુનિયાભરમાં આટલા લોકોને પેશાબની નળીઓનો ચેપ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ થાય છે. આ એકદમ સામાન્ય બીમારી છે, પણ હવે આ સામાન્ય બીમારીની પાછળ એક બહુ મોટો અને છુપાયેલો ખતરો છે. તો ચાલો આજે આપણે આ જ છુપાયેલા ખતરાને ઊંડાણથી સમજીએ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે કેવી રીતે એક સામાન્ય ચેપ આપણી દવાઓ સામે વધુને વધુ મજબૂત બની રહ્યો છે અને આપણા સ્વાસ્થ્યના ભવિષ્ય માટે આનો અર્થ શું છે. ઓકે, તો ચાલો બિલકુલ શરૂઆતથી શરૂ કરીએ. આ યુટીઆઈ એટલે કે મૂત્રમાર્ગનો ચેપ શું છે અને આ નવો ખતરો બરાબર છે શું? આમ તો તે મોટાભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, પણ હકીકતમાં તે કોઈને પણ અસર કરી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ ચેપ માટે જવાબદાર છે ઈ કોલાઈ નામના બેક્ટેરિયા. હવે રસપ્રદ વાત તો એ છે કે આ બેક્ટેરિયા સામાન્ય રીતે આપણા આંતરડામાં કોઈપણ નુકસાન કર્યા વગર શાંતિથી રહે છે. સમસ્યા ત્યારે જ શરૂ થાય છે જ્યારે આ બેક્ટેરિયા ખોટી જગ્યાએ એટલે કે આપણા મૂત્રમાર્ગમાં પહોંચી જાય છે. અને અહીંથી જ અસલી સમસ્યાની શરૂઆત થાય છે, જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એટલે કે એએમઆર કહીએ છીએ. જો સરળ શબ્દોમાં કહું તો બેક્ટેરિયા એટલા ચાલાક અને શક્તિશાળી બની રહ્યા છે કે આપણી એન્ટીબાયોટિક્સ તેમની સામે બેઅસર થઈ રહી છે. સમજો કે આ એક એવી લડાઈ છે જેમાં આપણી દવાઓ ધીમે ધીમે હારી રહી છે. અને આ સમસ્યા કોઈ એક શહેર કે દેશ પૂરતી સીમિત નથી. ના, આ એક વૈશ્વિક સંકટ છે. તો ચાલો હવે જોઈએ કે દુનિયાભરમાં આ દવા પ્રતિરોધની સ્થિતિ ખરેખર કેટલી ગંભીર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO આ ખતરાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. તેમનો એક ખાસ કાર્યક્રમ છે ગ્લાસ, જે 109 દેશોમાંથી ડેટા ભેગો કરીને આ સમસ્યા પર નજર રાખે છે. આ નકશો એ જ બતાવે છે કે આ સમસ્યા કેટલી વ્યાપક છે કે દુનિયાના આટલા બધા દેશોએ મળીને તેનો સામનો કરવા માટે હાથ મિલાવ્યા છે. અને WHO પાસેથી જે આંકડા મળી રહ્યા છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. અહીં જુઓ, ઈ કોલાઈ બેક્ટેરિયા પર કોટ્રાઇમોક્ઝેઝોલ જેવી સામાન્ય અને જૂની એન્ટીબાયોટિક 54% વધુ કેસોમાં બેઅસર સાબિત થઈ રહી છે. સિપ્રોફ્લોક્સાસિન જેવી બીજી એક મહત્વની દવા પણ 43% કેસોમાં કામ નથી કરી રહી. આનો સીધો મતલબ એ છે કે જે દવાઓ પર આપણે દાયકાઓથી ભરોસો કરતા હતા તે હવે લગભગ અડધા કિસ્સાઓમાં કોઈ કામની નથી રહી. વૈશ્વિક આંકડા તો એક વાત છે, પણ જ્યારે આપણે કોઈ એક જગ્યા પર ઝૂમ ઇન કરીને જોઈએ ત્યારે પરિસ્થિતિની અસલ ગંભીરતા સમજાય છે. ચાલો આને સમજવા માટે આફ્રિકન દેશ મલાવીનો એક કેસ સ્ટડી જોઈએ. મલાવીની એક હોસ્પિટલમાં એક અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં યુટીઆઈના લક્ષણો સાથે આવતી લગભગ અડધી મહિલાઓમાં એટલે કે 48.5%માં દવા પ્રતિરોધક ચેપ જોવા મળ્યો. આ આંકડો વૈશ્વિક સરેરાશ કરતાં ઘણો વધારે છે અને એ સ્પષ્ટ સંકેત આપે છે કે ત્યાં પરિસ્થિતિ કેટલી ગંભીર છે. અને આ ચાર્ટ તો પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરે છે. એમ્પેસિલિન, જે સારવાર માટે સામાન્ય રીતે પ્રથમ પસંદગીની દવા હોય છે, તે 87% કેસોમાં નિષ્ફળ રહી છે. અને સેફ્ટ્રિએક્સોન જેવી બીજી એક શક્તિશાળી દવા પણ 77% કેસોમાં કોઈ અસર નથી કરી રહી. વિચારો, આનો અર્થ એ છે કે ડોક્ટરો પાસે સારવાર માટેના વિકલ્પો ખૂબ જ ઝડપથી ખતમ થઈ રહ્યા છે. તો સવાલ એ છે કે આવું કેમ થઈ રહ્યું છે? મઝુઝુ યુનિવર્સિટીના નિષ્ણાત પિસ્ગા કુમવેન્ડા સમજાવે છે કે આ માત્ર એક મેડિકલ સમસ્યા નથી. આના મૂળમાં નબળી સ્વચ્છતા, આરોગ્ય સેવાઓની અછત અને સૌથી અગત્યનું, સાચા ખોટાની પરવા કર્યા વિના એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ જેવી ઊંડી સામાજિક સમસ્યાઓ રહેલી છે. અને આનું એક મોટું કારણ શું છે તે ડૉક્ટર વિક્ટર મિથીના શબ્દોમાં સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે કે મલાવીમાં કોઈપણ વ્યક્તિ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સીધા મેડિકલ સ્ટોર પર જઈને એન્ટીબાયોટિક્સ ખરીદી શકે છે. જ્યારે આવું થાય ત્યારે લોકો ઘણીવાર ખોટી દવા લે છે અથવા તો અધૂરો કોર્સ કરે છે અને આનાથી બેક્ટેરિયાને દવાઓ સામે લડવાની અને વધુ મજબૂત બનવાની પૂરેપૂરી તક મળી જાય છે. તો પરિસ્થિતિ ગંભીર છે, એમાં કોઈ શંકા નથી. પણ શું બધું જ ખતમ થઈ ગયું છે? ના. હવે આપણે મલાવીની આ કેસ સ્ટડીમાંથી શીખીને એવા ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે આખી દુનિયામાં લાગુ પાડી શકાય છે. તો કરવું શું જોઈએ?
નિષ્ણાતો અમુક ચોક્કસ પગલાં સૂચવે છે. સૌથી પહેલું અને મહત્વનું, એન્ટિબાયોટિક્સ માત્ર અને માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળવી જોઈએ, જેથી તેનો દુરુપયોગ અટકે. બીજું, સારવાર શરૂ કરતાં પહેલાં લેબ ટેસ્ટ થવા જોઈએ, જેથી ખબર પડે કે કઈ દવા ખરેખર અસર કરશે. અને હોસ્પિટલોમાં પણ એન્ટિબાયોટિક સ્ટીવર્ડશિપ જેવા કાર્યક્રમો લાગુ કરવા જોઈએ, જેથી દવાઓનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે. હા, તો થઈ નિયમોની વાત, પણ ડોક્ટરો માટે પણ એક સ્માર્ટ અભિગમ જરૂરી છે. જેમ કે દરેક પોઝિટિવ યુરિન ટેસ્ટનો અર્થ એ નથી કે સારવારની જરૂરત છે, ખાસ કરીને જો દર્દીમાં કોઈ લક્ષણો ન દેખાતા હોય. દવાની પસંદગી હંમેશા લેબ રિપોર્ટના આધારે જ થવી જોઈએ અને બિનજરૂરી રીતે શક્તિશાળી દવાઓ આપવાનું ટાળવું જોઈએ. અને હા, સારવારનો કોર્સ પૂરો કરવો એ અત્યંત જરૂરી છે. અને છેલ્લે આપણે પોતે શું કરી શકીએ? સૌથી સરળ ઉપાય છે પૂરતું પાણી પીતા રહેવું અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું. આ બે બાબતો યુટીઆઈને રોકવામાં ખૂબ મદદરૂપ થાય છે. કેટલાક લોકો કુદરતી ઉત્પાદનનો પણ ઉપયોગ કરે છે, પણ યાદ રાખો, વારંવાર ચેપ થતો હોય તો કોઈ નિષ્ણાતની સલાહ લેવી એ જ હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ છે. આખી ચર્ચા યુટીઆઈથી શરૂ થઈ, પણ આ મુદ્દો માત્ર એક ચેપ પૂરતો મર્યાદિત નથી. આ તો આપણા સમગ્ર આધુનિક તબીબી વિજ્ઞાનના પાયા સાથે જોડાયેલો છે. ચાલો જોઈએ કે આ મુદ્દો આપણા બધા માટે કેમ આટલો મહત્વપૂર્ણ છે. જરા વિચારો, આ ખતરો યુટીઆઈ કરતાં કેટલો મોટો છે. જો એન્ટિબાયોટિક્સ કામ કરવાનું બંધ કરી દે તો સામાન્ય સર્જરીઓ, કેન્સરની કીમોથેરાપી કે પછી અંગ પ્રત્યારોપણ જેવી જટિલ પ્રક્રિયાઓ કેટલી જોખમી બની શકે છે. હકીકત એ છે કે આપણું આખું આધુનિક મેડિકલ સાયન્સ અસરકારક એન્ટિબાયોટિક્સના પાયા પર ટકેલું છે. તો આજે આપણે એક એવા નિર્ણાયક તબક્કે ઊભા છીએ જ્યાં જે દવાઓને આપણે એક સમયે ચમત્કાર માનતા હતા, તે આજે તેમની શક્તિ ગુમાવી રહી છે. અને આ આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે આપણી રક્ષક, આપણી એન્ટિબાયોટિક્સ કામ કરવાનું બંધ કરી દેશે, ત્યારે શું થશે? અને એ ભવિષ્યને રોકવા માટે આપણે આજે શું કરી રહ્યા છીએ?